યુમે ગુડ આફ્ટરનૂન. સ્ટોક સ્પેસિફિક જો આજ બી સારો દિવસ હતો, કાલે બી સારો દિવસ છે, તો કયા બ્રેકઆઉટ સ્ટોક છે તમે લઈને આવ્યા છો? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે ટોટલ 3 સ્ટોક છે કે જેમાં બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું હતું. પહેલા સ્ટોક શું વાત કરવા માંગીશ તો એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં તમે જો ઓટો સેલ્સના આંકડા આવ્યા બાદ જબરદસ્ત તેજી જોવા મળી છે. હવે અહીંયા તમે આજનું કેન્ડલ તમે જોશો ને તો છેલ્લા 3 દિવસથી આપણને હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. બીજી વસ્તુ તમે જો આજે એક્ઝેક્ટલી 10 ડેમાં તમે બાઉન્સ બેક લીધો. ત્રીજી વસ્તુ આ તમને ટેલ જોવા મળી રહી છે, પરંતુ એ એડજસ્ટમેન્ટ વાળું છે. બાકી તમારો આજનો જે હાઈ હતો ને, હાઈ ઉપર તમે જો આજે મહિન્દ્રા ક્લોઝ થયો છે, એડજસ્ટ થઈને આંકડો નીચે આવે, જે બતાવે છે કે મોમેન્ટમ બહુ સરસ છે. આની પહેલા 3165 ની ઉપર તમે જો એક પણ વખત સ્ટોક ક્લોઝ થવામાં સફળ નતો. અહીંયા સફળતા મળી હતી, પરંતુ બીજા દિવસે હાઈ નહીં નતો બન્યો. તો આવતીકાલે જો અહીંયા હાયર હાઈ બને છે તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ મહિન્દ્રામાં જોવા મળી શકે. સેકન્ડ વાત કરવા માંગીશ તો એ છે અપોલો ટાયરમાં તમે જો એક પરફેક્ટ આપણને અહીંયાથી કહેવાય ટેકનિકલ સેટઅપ બનતું જોવા મળ્યું છે કે જેને કહેવાય આપણે રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન. તમે જો અહીંયા આપણને બનતી જોવા મળી છે. 445 ઇમ્પોર્ટન્ટ લેવલ હતું. મેક્સિમમ ટાઈમ તમે જો 3-4 વખત, અહીંયા 6-7 વખત તમે ત્યાંથી નીચે આવ્યા. ઇવન અહીંયા પણ તમે જૂન મહિનામાં એક્ઝેક્ટલી ત્યાંથી નીચે આવ્યા. પરંતુ જુલાઈ મહિનામાં આજે તમે જુઓ તો જે મોમેન્ટમ જોવા મળી, ફૂલ બોડી કેન્ડલ અને વિથ વોલ્યુમ ખરીદારી છે, જે બતાવે છે કે અહીંયા મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી શકે. તો આ પણ સ્ટોક છે જેને ધ્યાન પર રાખીશું. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો આપણે ધ્યાન પર રાખવું જોઈએ પૂનાવાલા ફિનકોપ. અહીં તમે જુઓ તો પૂનાવાલા ફિનકોપમાં જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, તો આ તમે જુઓ ડેઇલી ચાર્ટ છે. આ મેં એક ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે, રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન. તમે જો ફાઇનલી અહીંયા આપણને એની ઉપર આજે સ્ટોક ગયો, એની ઉપર ક્લોઝિંગ અને હાયર ઉપર ક્લોઝિંગ અહીંયા જોવા મળ્યું છે. અને તમે જુઓ તો અહીંયા મોમેન્ટમ જોવા મળ્યું છે. આ વસ્તુ વીકલી ચાર્ટ ઉપર થોડો લઈ રહ્યો. વીકલી ચાર્ટમાં આપણને વધારે ક્લિયર જોવા મળશે. નીચે તમે જો 3 આપણને ટ્રિપલ બોટમ બન્યા છે અને અહીંયા મહત્વનો આ જે ટ્રેન્ડ લાઇન જે હતી એનું આપણને ક્રોસ ઓવર જોવા મળ્યું. અને તમે જોશો ને તો છેલ્લા 2 અઠવાડિયાથી આપણને જે કેન્ડલ પણ છે ને, એક બિગ હેમર કેન્ડલ ફોર્મેશન બન્યું છે અને હાયર ઉપર ક્લોઝિંગ છે. તો ચાન્સીસ છે કે અહીંયા મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી શકે. તો ત્રણેય સ્ટોક્સ પૂનાવાલા ફિનકોપ, મહિન્દ્રા અને અપોલો ટાયર, ત્રણેયમાં મોમેન્ટમ સારું એવું પોઝિટિવ જોવા મળી રહ્યું છે.